નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે આજે ધોરણ 2 જે દ્વિતીય સત્ર માટે જે અસાઇનમેન્ટ આવી છે, વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, તેમાં છે તે આપણે જે પ્રશ્ન 1બ જે છે એ પહોંચ્યા હતા। પ્રશ્ન 1 નું સોલ્યુશન છે તે આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું। તો હવે આપણે છે તે પ્રશ્ન 1બ નું જે સોલ્યુશન છે તે આપણે અહીં જોશું। તો પ્રશ્ન 1બ વાંચો અને સમજીને લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તે આપણને જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાંથી આપણે જે છે તે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આપણે આપવાના છે। તો એમાં પહેલું કોષ્ટક છે કૃષ્ણા ડેરીનું। તો એમાં પહેલો પ્રશ્ન છે કે શું મળશે? તો જવાબ આવશે ઘી, દૂધ, માખણ, છાશ, પનીર, ચીઝ, દહીં, મઠ્ઠો અને લસ્સી। તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે દુકાનનું નામ। તો આપણે દુકાનનું નામ છે તે આપણે કોષ્ટકમાં જોઈએ તો ઉપર જ આપેલું છે કે કૃષ્ણા ડેરી। તો જવાબ આવશે કૃષ્ણા ડેરી। ત્રીજું છે દુકાનદારનું નામ। તો નીચે આપેલું છે દુકાનદારનું નામ, તેમાં આપ્યું છે આપણે રમેશભાઈ ભરવાડ। ચોથો પ્રશ્ન છે મોબાઈલ નંબર। તો મોબાઈલ નંબર અહીં આપને આપેલા છે 44 444 44 444। તો વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન છે બોર્ડમાં શાના ચિત્રો છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોષ્ટક આપેલું છે તેમાં જોશું તો આપણને ખબર પડશે કે પેલું જે ચિત્ર છે તે દૂધનું છે, બીજું છે દહીંનું, પછી છે પનીરનું। તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે જે બીજું કોષ્ટક છે આપને બેકરીનું આપેલું છે। તો એનો પહેલો પ્રશ્ન છે દુકાનનું નામ। તો આપને ઉપર આપેલું છે બાર્બી બેકરી। તો જવાબ આવશે બાર્બી બેકરી। બીજું છે દુકાનદારનું નામ। તો એમાં આપેલું છે તૃષા ટોપીવાલા। ત્રીજું છે મોબાઈલ નંબર। તો મોબાઈલ નંબર છે 9999 9999। વિદ્યાર્થી મિત્રો, ચોથું પ્રશ્ન છે જે ચોથા પ્રશ્નમાં જે છે તે એક પિક્ચર આપેલું છે અને શાનું ચિત્ર છે? તો આપને વિદ્યાર્થી મિત્રો તે કેકનું ચિત્ર દેખાય છે। તો જવાબ આપણે લખશું કેક। પાંચમું છે તમારી બેકરી હોય તો શું નામ આપો? તો જવાબ લખશું સહજાનંદ બેકરી। હવે છઠ્ઠું છે તેમાં બે ચિત્ર આપેલા છે, પહેલું છે કેન્ડીનું અને બીજું છે આઈસ્ક્રીમનું। તો એમાંથી તમને શું ભાવે તે લખવાનું છે। તો અહીં મેં જે છે તે આઈસ્ક્રીમ કરી છે। સાતમું છે હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરશો? તો આપણે જવાબ લખશું દુકાનનો અથવા બેકરીનો, તમને જે ઈચ્છા પડે તે લખી શકો। આઠમું છે જન્મ દિવસે તમે શું મંગાવો છો? તો આપણે લખશું કેક। નવમું છે તમે કઈ બેકરીમાં ગયા છો? નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે જે તમે જે કોઈ પણ બેકરી ગયા હો, તમારી આસપાસ કોઈ પણ બેકરી હોય તો તેનું નામ લખી શકો છો। મેં અહીંયા મારુતિ બેકરી લખી છે। 10મું છે બેકરીમાંથી મળશે તો પિક્ચર આપ્યું છે આપને બ્રશનું। તો બ્રશ આપને વિદ્યાર્થી મિત્રો બેકરીમાંથી ન મળે એટલે જવાબ લખશું ના। હવે ત્રીજું કોષ્ટક છે તો ત્રીજામાં છે રાજશ્રી મોબાઈલ, જે અહીં મોબાઈલ દ્વારા આપને બતાવવામાં આવ્યું છે। તો મોબાઈલ છે આપને પ્રશ્ન પૂછેલા છે નીચે। પેલું છે શું મળશે? તો આપણે જવાબ લખશું નવા મોબાઈલ, જૂના મોબાઈલ, મોબાઈલ કવર, સિમ કાર્ડ અથવા નવા સિમ કાર્ડ, ટફન ગ્લાસ અને રિચાર્જ। એમાં બીજું છે દુકાનનું નામ। તો આપણે લખશું રાજશ્રી મોબાઈલ। ત્રીજું છે દુકાનદારનું નામ। તો નીચે આપને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો એમાં લખશું સૂર્યપ્રકાશ પરમાર। ચોથું છે મોબાઈલ નંબર। તો એમાં લખશું 22 2 22 2 22 2 22 2। તો પાંચમું છે બોર્ડમાં શાનું ચિત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો, જો નામ આપેલું છે ને આજુબાજુ આપણે બે મોબાઈલના ચિત્ર આપેલા છે તો આપણે જવાબમાં લખશું મોબાઈલ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે પ્રશ્ન 1બ નું સોલ્યુશન। હવે જે એના પછીનો પ્રશ્ન 2 છે તેનું સોલ્યુશન જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો। જય હિન્દ।